મારું નામ વલ્લભભાઈ ચોથાણી. વલ્લભભાઈ, પ્રદીપ જે બાબા જે અત્યારે યોગ ગુરુ કહેતા પોતાને, એનું કારસ્તાન સામે આવ્યું છે. તમે એમની સાથે એક સમય જોડાયા હતા, તો શું આખી બાબતો છે? કેવા બાબા છે? હું તો માત્ર ને માત્ર યોગની પ્રવૃત્તિ કરવા માટે, શરીરના આરોગ્ય માટે જોડાયેલો હતો. સૌ પ્રથમ યોગી ચોકમાં જે શિબિર થઈ આજથી 10 વર્ષ પહેલાં, એ શિબિરમાં હું ગયો હતો. એ શિબિર મેં કમ્પ્લીટ 8 કે 10 દિવસ મેં ત્યાં ભર્યા, શિબિર પૂરી કરી. પછીથી વચ્ચે થોડો ટાઈમ ગયો, 3-4 મહિના પછી પાછી બીજી શિબિર થઈ, એ પણ મેં કરી. પછી ત્રીજી શિબિર મોટા વરાછામાં થઈ. તો એ વખતે અમને એવો ખ્યાલ આવ્યો કે આ તો લોકો પાસેથી, ભોળા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે યોગની પ્રવૃત્તિના નામે, બિલકુલ ઢોંગી છે. આના બધા ખુલાસાઓ આપણે કરવા જોઈએ. એટલે અમે 10-12 મિત્રો એમને મળીને બધી વાત કરી કે તમે જે કંઈ આ પ્રવૃત્તિ કરો છો પૈસા ઉઘરાવવાની, એ કાનૂની છે, ગેરબંધારણીય છે. આવી રીતે તમારે લોકો પાસેથી પૈસા ન લેવાય અને તમે લઈ પણ નહીં શકો. પણ એ દરમિયાન મેં એને ઘણા પૈસા ઉઘરાવી લીધા હતા અને બધા સાધકો પાસેથી પૈસા ઉછીના લઈ સંસ્થાના નામે જમીન લેવાના બદલે પર્સનલ પોતાના નામે લીધી. એટલે સૌથી મોટો પહેલો ફ્રોડ કર્યો અમારા બધાની સાથે એમને. એ અમને ધ્યાન ઉપર આવ્યું એટલે અમે એમને ઠપકો આપ્યો અને એના પ્રત્યુત્તરમાં એણે દવા પીધી અને અમને એવું કીધું કે તમને બધાને હું જેલ ભેગા કરી દઈશ, એમ કરીને દવા પીધી. ઘણા બધા લોકોને આજના દિવસે પણ એમની પાસેથી પૈસા લેવાના છે. આવા અનેક લોકો છે. તમે સોશિયલ મીડિયાના મારફતે બધાને જાણ કરશો તો અનેક લોકો તમારી સામે આવશે અને અનેક કારનામાઓ ખુલશે. માત્ર ને માત્ર એમણે ઢોંગ જ કર્યો છે યોગના નામે. પોતાને બહુ સારું દેખાવા માટે પોતાને દિવસમાં 2 વખત કપડાં બદલવાના, આ બધા ઢોંગ અને ધતિંગ કર્યા છે. યોગના નામે બધું ધતિંગ ચલાવ્યા છે. એ મૂળ ક્યાંના અને આ રીતે યોગ કાથી કરતા હોય? મૂળ એ રાજકોટના છે. રાજકોટમાં આ પ્રદીપ, એમના પપ્પાનું નામ દિલીપભાઈ, એમના ભાઈનું નામ અમિતભાઈ, એક એમની બેન છે એમના મમ્મી, એમનું નામ મને નથી આવડતું. આખું નામ એમનું પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા છે. અને રાજકોટમાં એ મનહર પ્લોટમાં સત્યમ હેરડ્રેસર નામની બાલ દાઢીની દુકાન ચલાવતા હતા, સલૂન ચલાવતા હતા. અને એ સલૂન ચલાવતા યુટ્યુબમાં વિડીયો જોઈ અને એણે આ યોગની પ્રવૃત્તિ કરેલી. અને યોગના નામે માત્ર ને માત્ર ઢોંગ કરેલો, પ્રજાને, ભોળી પ્રજાને, પબ્લિકને છેતરવાનું કામ કરેલું. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો પણ છે કે જે પોતે ડોક્ટરો એવી સારવાર કરે છે, ખરેખર શું છે? એમની પાસે આયુર્વેદનું કોઈ નોલેજ નથી, એલોપેથિક દવાનું કોઈ નોલેજ નથી, હોમિયોપેથિક દવાનું નોલેજ નથી, નેચરોપેથીનું નોલેજ નથી. માત્ર ને માત્ર ઊંટ વૈદ્યું જાણે છે અને આ ઊંટ વૈદ્ય દ્વારા લોકોને દવાઓ ને એવું આપે છે. હમણાં થોડા સમય પહેલાં મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયો હતો કે એક બેનને પાણી કાઢે છે, એવી બધી પ્રવૃત્તિઓ કરે છે.